હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 28મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ઓપ્ટિમાઇઝ. તેનો સ્પેલિંગ છે OPTIMIZE. ઓપ્ટિમાઇઝ એટલે વધુ કાર્યક્ષમ બનાવવું. ઉદાહરણ તરીકે, વી નીડ ટુ ઓપ્ટિમાઇઝ ધ સપ્લાય ચેન. આપણે સપ્લાય ચેનને વધુ કાર્યક્ષમ બનાવવું જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે રિવાઇઝ. તેનો સ્પેલિંગ છે REVISE. રિવાઇઝ એટલે સુધારવું અથવા તો ફેરફાર કરવો. ઉદાહરણ તરીકે, ધ રિપોર્ટ વોઝ રિવાઇઝડ બિફોર સબમિશન. રિપોર્ટ સબમિશન કરતાં પહેલાં સુધારો કરવામાં આવ્યો. ત્યાર પછીનો શબ્દ છે ઇનોવેટ. તેનો સ્પેલિંગ છે INNOVATE. ઇનોવેટ એટલે નવીનતા લાવવી. ઉદાહરણ તરીકે, ધ ફર્મ કોન્સ્ટન્ટલી ઇનોવેટ્સ ટુ સ્ટે કોમ્પિટિટિવ. કંપની સ્પર્ધાત્મક રહેવા માટે સતત નવીનતા લાવે છે. ત્યાર પછીનો શબ્દ છે એસેસ. તેનો સ્પેલિંગ છે ASSESS. એસેસ એટલે મૂલ્યાંકન કરવું. ઉદાહરણ તરીકે, મેનેજર્સ એસેસ સ્ટાફ પરફોર્મન્સ એન્યુઅલી. મેનેજર દર વર્ષે કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરે છે. ત્યાર પછીનો શબ્દ છે અલાઇન. તેનો સ્પેલિંગ છે ALIGN. એલાઇન એટલે સુસંગત કરવું. ઉદાહરણ તરીકે, વી મસ્ટ એલાઇન અવર ગોલ્સ વિથ ધ કંપની વિઝન. આપણે આપણા લક્ષ્યોને કંપનીના દૃષ્ટિકોણ સાથે સુસંગત કરવા જોઈએ. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ઓપ્ટિમાઇઝ એટલે વધુ કાર્યક્ષમ બનાવવું, રિવાઇઝ એટલે સુધારો કરવો, ઇનોવેટ એટલે નવીનતા લાવવી, એસેસ એટલે મૂલ્યાંકન કરવું અને છેલ્લે એલાઇન એટલે સુસંગત કરવું. તો આવી જ રીતે ITIને લગતી બધી અપડેટ તથા નોકરીની ભરતીને લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.